આગળ વાત કરીએ ગુજરાતમાં મહિલાઓમાં વધી રહેલા કુપોષણના પ્રમાણને લઈ કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ NFHS 5ના સર્વેના આંકડા ટાંકીને દાવો કર્યો છે કે રાજ્યની 62.6% ગર્ભવતી મહિલાઓ કુપોષણથી પીડાઈ રહી છે। ગુજરાત રાજ્યમાં 62.6% જેટલી મહિલાઓ જેને કહી શકાય કે પ્રેગ્નન્ટ ગર્ભવતી મહિલાઓ જે 15 થી 49 વર્ષની વયની વચ્ચે આવતી હોય તેવી મહિલાઓમાં કુપોષણ 62.6% દેખાઈ આવ્યું છે। આ સરકારના આંકડા છે। સાથે સાથે વર્ષ 2024માં પણ રાજ્ય સરકારનો એક સ્ટડી હતો જે દર્શાવતું હતું કે જે ગુજરાત રાજ્યની જે પ્રેગ્નન્ટ મહિલાઓ ગર્ભવતી મહિલાઓ છે એમાં 57% એનેમિક કુપોષિત મહિલાઓમાં માઇક્રોન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી પણ જોવા મળી છે। એટલે સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગુજરાત રાજ્યનું જે હેલ્થ ખાતું એટલે કે ખાસ કરીને સ્વાસ્થ્ય વિભાગ જે ગર્ભવતી મહિલાઓ છે તેમના સ્વાસ્થ્ય માટે ઉદાસીન અને તેમના પગલાં પણ નિરાશાજનક હોય તે આ આંકડા સૂચવે છે।